વલસાડના વાપીમાં સિટી બસ સ્ટેશનમાં બસ સારી જગ્યા મૂકવાની પણ જગ્યા નથી. ખુલ્લા મેદાનમાં બસોને પાર્ક કરાય છે, જ્યાંથી યાત્રિકો બસમાં સવાર થાય છે. જોકે આ બસ સ્ટેશનમાં ભર બપોરે પણ મુસાફરોએ તડકામાં ઊભું રહેવું પડે છે. બેસવા માટે યોગ્ય વ્યવસ્થા કે છાંયો પણ નથી. મોટી વાત એ છે કે પાણી કે શૌચાલયની પણ સુવિધાનો અભાવ છે. આથી આ સિટી બસમાં મુસાફરી કરતા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. યાત્રીઓ માટે યોગ્ય અને જરૂરી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પણ થઈ રહી છે. ડેલી અપડાઉન કરું છું. આ બસ સરકારે જે બસની સુવિધા કરી છે બહુ સારી છે. રિક્ષા કરતા પોસાઈ રહે છે, ભાડામાં પણ પોસાઈ રહે છે. પણ અહીંયા થોડીક સમસ્યા છે કે બહુ હમણાં અત્યારે ગરમીની સિઝન છે. ગરમીમાં છાંયડા નહીં એટલે શેડની સુવિધા સારી નથી. શેડ लगावे तो वो सारू। यहाँ सर बस की सुविधा तो बहुत अच्छी सरकार ने लगाई है, गुजरात सरकार ने, लेकिन ये शेड नहीं है यहाँ पे। मतलब लेडीज को खड़ा होने के लिए, न चेयर बैठने के लिए, न वॉशरूम है यहाँ पे, न पीने का पानी की कोई भी सुविधा है। तो इससे प्रॉब्लम होता है। हम लोग को वॉशरूम कभी लगता है तो इधर उधर भटकते हैं, चाहे स्टेशन के पास जाते हैं, तो उससे हमको थोड़ा प्रॉब्लम क्रिएट होता है। लेकिन मैं चाहती हूँ कि सरकार से सारी सुविधा अच्छा है, लेकिन यहाँ वॉशरूम, शेड और नल की सुविधा होनी चाहिए, चेयर होनी चाहिए। एसोसिएट